બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થશે। મેળામાં આગલા દિવસથી જ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો। હજારો શ્રદ્ધાળુઓએ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા। દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી। અંબાજી મંદિર પરિસરમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યું। જ્યારે અમદાવાદથી નીકળેલો વ્યાસવાડીનો સંઘ કાલે મંદિરમાં ધજા ચડાવી। મેળાના આગલા દિવસે પોતાની 52 ગજની ધજા માતાજીને ચડાવી। 32 વર્ષમાં આજે ધજા ચડાવી અમે આનંદ કરવા નીકળ્યા છીએ। એ આનંદ અમે મેળામાં ભીડભાડથી બચવા માટે અમે બધાને લઈ વહેલા આઠમની ધજા ચડાવી। સૌથી પહેલી એક 52 ગજની ધજા ચડાવવાના આસ્થાથી અમે વહેલા આવીએ છીએ। શા માટે એટલા આવો છો? મહિલા, પુરુષો, બાળકો બધા શા માટે તમે જલ્દી આવો છો? જલ્દી આવવાનું કારણ એ છે અહીંયા આગળ મેળામાં બહુ ભીડભાડ થાય છે। એ ભીડભાડથી બચવા માટે સંઘમાં ગયડાઓ, મહિલાઓ, બાળકો બધા સાથે હોય છે। બધાને સચાવવા માટે ભીડભાડ ના હોય અને અમે સારી રીતે સંકળાઈને આવી શકીએ એના માટે અમે વહેલા નીકળીએ છીએ। મારે ચાલતા 26મું વર્ષ છે અને અમે બધા મહિલાઓની એકદમ સરસ સુરક્ષા છે। બધા સાથે મળીને ચાલીએ છીએ અને અમારા જે સંચાલકો છે એ અમને ખૂબ સાચવીને લાવે છે કે આગળ પુરુષો, વચ્ચે મહિલાઓ, પછી પાછળ બી જેન્ટ્સ રાખે છે। અંધારામાં ચાલે તો અમને કોઈ ટેન્શન હોતું નથી। એવી સરસ રીતે સાચવીને લાવે છે મહિલાઓને। માને પત્રિકા તરીકે અમે પેદલ ચલીને આવ્યા છીએ। માને પ્રાર્થના કરીએ કે અમારા નવરાત્રી ગરબામાં અમારે ત્યાં પધારે, અમને ખૂબ આનંદ કરાવે।